નગરના લીમડી ખાતે ₹6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। 35,000 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર આ વર્કશોપ હાઈવે પરના 100 કિલોમીટરના વિસ્તારમાં એકમાત્ર આધુનિક સુવિધા ધરાવતું કેન્દ્ર બનશે। લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા જૂના વર્કશોપના સ્થાને આ નવું વર્કશોપ કાર્યરત થવાથી એસટી બસો માટે ઉપયોગી સાબિત થશે। આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। આ ખાતમુહૂર્તનો આવનારા ટૂંક સમયની અંદર જ આ વર્કશોપનું કામ પૂર્ણ થશે અને આ વર્કશોપ પૂર્ણ થવાથી ઘણી બધી સુવિધાઓ મળવાની છે। ત્યારે કહેતા મને આનંદ થાય કે આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર અહીં ઘણી બધી બસોનું પણ અવરજવર થતી હોય છે। ત્યારે આ વર્કશોપ દ્વારા કોઈ પણ બગડેલી બસ હોય કે કોઈ પણ એને રિપેરિંગ કામ હોય તો આ વર્કશોપમાં થઈ જવાનું છે। રાવલ નજીક નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ થયું। રાવલ ગામ નજીક રોજી આઈ માતાના મંદિર પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું। પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ થયો। પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો જથ્થો આસપાસના ખેતર અને રસ્તાઓ પર ફરી વળ્યો। ખેડૂતોની મુશ્કેલી અહીંયા વધી ગઈ। પાઇપલાઇનમાં ભંગાણના કારણે ખેડૂતોના શિયાળુ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। શહેરના મિલિટરી રોડ પર પીક વાહન પલટી મારી જતા 16 લોકોને ઈજા થઈ, 2 મહિલાના પણ મૃત્યુ થયા। રવિવારની રજાના કારણે સંબંધની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। પિકઅપ ગાડીમાં આશરે 18 લોકો સવાર હતા। આ ગાડી પર ઓચિંતો કાબુ ગુમાવતા પિકઅપ વાહન પલટી મારી ગયું। અકસ્માતમાં નાની મોટી ઈજા થયેલ લોકોને સવિહા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। અકસ્માતમાં 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું છે। મુસ્લિમ પરિવારના સભ્યોના મોતને લઈને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રમુખની દાદાગીરીનો મામલો આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 સામે ફરિયાદ થઈ છે। વિસાવદરના માંડાવડ નજીક સરકારી મગફળી ખરીદી કેન્દ્ર પર ધમાલ થઈ હતી। મગફળી તોલવા બાબતે મજૂરને માર મારવાનો આરોપ છે। જ્ઞાતિ પ્રત્યે મજૂરને હળદૂત કરી પત્નીની છેડતી કર્યાનો પણ આરોપ છે। પોલીસે એટ્રોસિટી સહિતની કલમો દાખલ કરી સમગ્ર મામલે આરોપીની શોધખોળ શરૂ થઈ છે। ગઈકાલે વિસાવદરમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર આ બબાલ થઈ હતી। આમ આદમીના કાર્યકર્તાઓ અને પ્રમુખ સામે દાદાગીરીની આ ફરિયાદ છે। 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। મગફળી ખરીદ કેન્દ્રની અંદરના આ દ્રશ્યો છે જ્યાં બબાલ થઈ હતી, ઝપાઝપી થઈ હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રમુખની દાદાગીરીનો આ મુદ્દો હતો અને તેને લઈને પોલીસે 3 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। અરે પાડી દેવા હું ધોકા લઈને મનસુખભાઈ મારવાના જ છે આજ। અરે પાડી દેવા હું ધોકા લઈને મનસુખભાઈ મારવાના જ છે આજ। અરે પાડી દેવા હું ધોકા લઈને મનસુખભાઈ મારવાના જ છે આજ। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે। અમર, આ ખરીદી કેન્દ્ર પર આખરે મુદ્દો શું હતો જેના કારણે આ બબાલ થઈ હતી અને હાલ શું વધુ અપડેટ? જે રીતે મગફળીની જે ખરીદી ચાલુ છે ટેકાના ભાવે અને ત્યાં જે કેન્દ્ર પર જે ખેડૂતો પાસેથી પૈસા તોલવાના લેતા હોવાના આક્ષેપો થયા હતા, જેને લઈને જે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે હરેશ સાવલિયા અને અન્ય જે કાર્યકરો છે ત્યાં પહોંચ્યા હતા અને તે સમયે જ સ્પષ્ટ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે હરેશ સાવલિયા જે સફેદ શર્ટમાં છે તે એક મજૂર ઉપર હાથ ઉપાડે છે અને બાદમાં અન્ય વ્યક્તિ તે મજૂરને માર મારે છે। આ આખી ઘટના બની। હરેશ સાવલિયા જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેમનો સીધો આક્ષેપ છે કે ખેડૂતો પાસેથી તોલવાના એટલે કે જે મગફળી ભરવાના પૈસા લેવામાં આવે છે તો તેની મગફળી પાસ કરવામાં આવે છે તેવા આક્ષેપો થયા અને મજૂરને મારવામાં આવ્યો। ગઈકાલે વિડીયો વાયરલ થયા બાદ તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાલ આમાં અપડેટ જે સામે આવ્યું છે, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા તેની સાથે રહેલા ભદ્રેશ અને રવિ ડોબરિયા સામે છે તે ફરિયાદ નોંધાઈ છે। એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને જે મજૂર છે તે પરપ્રાંતીય છે અને તેની પત્નીની પણ છેડતી કરી હોવાનું સામે આવ્યું છે। એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ છે। બીજી તરફ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સાંભળવા પણ મળી રહ્યું છે
જે જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના છે તે કહી રહ્યા છે જે એક વ્યક્તિને ફોન ઉપર કે હું આજે ધોકા લઈને જ આવ્યો છું અને આજે તો બધાને મારવાના જ છે, એટલે આ દાદાગીરી છે તે સામે આવી છે, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને એક અન્ય વિડીયો આવ્યો છે જે સાવલિયાની ગાડીનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તે વિડીયોની અંદર આમ આદમી પાર્ટીના ઝંડાની સાથે ત્યાં ધોકા પણ જોવા મળે છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. પંકજ. જી, અમારા આભાર માહિતી આપવા માટે. તો અહીંયા બે અલગ અલગ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આમ આદમીના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા અને ધમાલ મચાવતા જોવા મળ્યા. પોલીસે અહીંયા ફરિયાદ પણ દાખલ કરી છે. મગફળી ખરીદી કેન્દ્ર પર આ બબાલ થઈ હતી. તો બીજી એક તસવીરમાં તમે જોઈ શકો છો જેમાં જે ગાડી છે એ આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓની આ ગાડી છે જેમાં તેઓ આવ્યા હતા. અહીંયા ખરીદી કેન્દ્ર પર આવીને તેઓ દાદાગીરી કરવા લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને તેમના કાર્યકર્તાઓ અહીંયા આવીને દાદાગીરી કરવા લાગ્યા અને તેના કારણે જે પોલીસમાં ફરિયાદ પણ થઈ છે. ખરીદી કેન્દ્ર પર આ બબાલ થઈ હતી. મહેસાણામાં ઓએનજીસીના ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. સાંથલ પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે આ ક્રૂડ ઓઇલનું ચોરીનું કૌભાંડ પકડાયું છે. ઓએનજીસીના ઓઇલ ટેન્કર ઘરે લાવીને ઓઇલ ચોરી કરતા હતા. પોલીસે 24 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી લીધો છે. હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. મુહૂર્ત કરે એ પહેલા તો કોંગ્રેસે મુહૂર્ત કરી નાખ્યું. બનાસકાંઠાના અમીરગઢમાં રાજકારણ ગરમાયું છે. વિવિધ રસ્તાઓનું આજે મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત હતું. રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ કાર્યક્રમ હતો. કપાસિયા અને સરોતરાના રસ્તાનું આજે ખાતમુહૂર્ત હતું. પણ મંત્રી આવે પહેલા તો દાતાના એમએલએ કાંતિ ખરાડીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું. કોંગ્રેસ એમએલએ કાંતિ ખરાડીએ વહેલી સવારે ખાતમુહૂર્ત કર્યું. કાંતિ ખરાડીએ કહ્યું કે જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે એ રસ્તાઓ રિફ્રેશિંગનું કામ મંત્રી કરવા માટે આવે એ પહેલા તેમણે વહેલી સવારે જ 3 જગ્યાઓ પર આ ખાતમુહૂર્ત કરી દીધું. હમણાં હું આવતો હતો તો કડક રોડ ઉપર કંકુ પડ્યો હતો. મને કણે કીધો રાધુભાઈ કે કોઈ કે ખાટ મુહૂર્ત કરી ગયો. મેં કીધું કોણ હતો? તો કે કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. કતરા હતા તો મને કીધું 2 જણા તે પાડીએ કરે. અને આજે મુહૂર્ત કરવા વાળા કતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય રો કહેવાય. તો રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ વિધિ વિધાન રીતે ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવીણ માળીએ કહ્યું કે હું આવતો હતો ત્યારે રોડ પર કંકુ પડ્યું હતું. જ્યારે પૂછતા ખબર પડી કે એક બૂટવાળો આવી અને ખાતમુહૂર્ત કરી ગયા. અહીંયા મારી ઓફિસ તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું. આ આમંત્રણનો કાંતિ ખરાડીએ અસ્વીકાર કર્યો છે અને આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર પથ્થરો ફેંક્યા. મોન્ટુ કોષ્ટી અને રાહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ખોખરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આખો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે. તો અસામાજિક તત્વોનો આતંક તમે જોઈ શકો છો. અમદાવાદમાં હવે આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, કારણ કે ગમે ત્યારે અસામાજિક તત્વો આવે છે, હુમલાઓ કરે છે. ક્યાંક દુકાનના વેપારીને મારે છે, તો ક્યાંક કોઈ રાહદારીને સાથે મારપીટ કરે છે, દુકાનો પર પથ્થર ફેંકે છે. પોલીસની હાજરીમાં આવા બનાવો પણ બને છે અને ક્યાંય કોઈનું પાણી પણ પેટનું હાલતું નથી. અને અહીંયા પોલીસ ગમે તેવા પગલાં લે, પરંતુ આ અસામાજિક તત્વો છે એ થોડા સમય શાંત રહીને ફરીથી તેમના જે પિશાચી વૃત્તિ છે એને અમલમાં મૂકી દેતા હોય છે. વડોદરામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે 2 લોકો પર હુમલો કરી દીધો. શહેરના ખોડિયારનગર પાસેનો બનાવ. પંચમ એલાઇટ પાસે એક ઢોરે 2 લોકો પર હુમલો કર્યો. 2 પૈકી એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે. વિસ્તારને ઢોરે બાનમાં લેતા દહેશતનો માહોલ સર્જાયો. પાલિકાની ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો સામે નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી છે. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા રખડતા ઢોરનો આતંક છે અને સ્થાનિક લોકો તેનો ભોગ બને છે.
મહારાષ્ટ્રના ખોડિયારનગર 4 રસ્તા પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી થઈ ગઈ ને 2 વ્યક્તિને એટલો મૂઠમાર માર્યો છે અને એક વ્યક્તિને અત્યારે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક ગાયો જે બપોરે આજે છોડે છે અને છોડવાના કારણે ગાયોને ખાવાનું મળે છે કે નહીં, કે આપે છે કે નહીં, અને ગાયો ક્યાંથી આવે છે એ હવે કોર્પોરેશનનો વિષય છે. પરંતુ જે રીતના આજે ગાયો હુમલો કર્યો 2 વ્યક્તિ પર અને 2માંથી એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે, 108માં મોકલે છે, એક વ્યક્તિ બચી ગયો છે. ક્યાંક ને ક્યાંક ગૌપાલકે પણ ધ્યાન રાખવું પડશે કે ગાયોને જે રીતે ગૌપાલકો છૂટી મૂકી દે છે, છૂટી મૂકવાના કારણે આ ગાયો તેનું હુમલા કરતા હોય છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન થયું. 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયો હતો હુમલો. દેવાયત ખવડ અને અન્ય લોકોએ હુમલો કર્યો હતો. હુમલાના આરોપસર દેવાયત અને અન્ય આરોપીઓની ધરપકડ પણ થઈ હતી. ડાયરાના કાર્યક્રમમાં ખવડ હાજર ન રહેતા તકરાર પણ થઈ હતી. ઘટનાના 5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે અંતે સમાધાન થતા બંને એકબીજાને મીઠાઈઓ ખવડાવી અને વિવાદનો અંત લાવ્યો. તો દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે આખરે સમાધાન થયું છે. કાર્યક્રમમાં ખવડ હાજર ન રહેતા તકરાર હતી અને આ બાબતને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. બંને એકબીજાને હવે મીઠાઈઓ ખવડાવી છે. બંને વચ્ચે સમાધાન થયું છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ જે બંને વચ્ચે વિવાદ હતો એ હવે તે શાંત થઈ ગયો છે. બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને હવે દેવાયત ખવડ અને અન્ય લોકો પર જે આરોપ હતા તેને લઈને બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને હવે એકબીજાને સમાધાન કરી અને આગળ વધવા માટે નિર્ણય કર્યો છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે આ સમાધાન થયું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે. મૌલિક, આ સમાધાન માટે કોણે સૌથી વધારે મહત્વની પહેલ કરી હતી અને આખરે આ સમાધાન થયું? પંકજ, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખાવડ વચ્ચે જે રીતે હુમલાની બનાવ બન્યો હતો, વેરાવળ પંથકમાં આ બનાવ બનવા પામ્યો હતો અને તેને પગલે જે તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. અંતે આ વસ્તુ જે છે તે સમાધાન બેઝ ઉપર આવી હતી અને આજે જ્યારે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખાવડ છે તેમને બંને વચ્ચે 5 મહિનાના અંતે સમાધાન થયું છે. તેમાં મહત્વનો રોલ ક્યાંક ને ક્યાંક રણજીત વાઘ જે છે તે બીજેપીના કાર્યકર્તા છે તેમની હોય તેવું અત્યારે હાલ સામે આવી રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે ડાયરાના કાર્યક્રમમાં પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉ જ્યારે મારામારીનો બનાવ બનવામાં આવ્યો હતો, ગાડી પડાવી લેવાની વાત હતી, આ બધી જ વસ્તુનું અત્યારે હાલ સમાધાન થયું છે. એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિવાદનો ક્યાંક ને ક્યાંક અંત લાવ્યા છે. પરંતુ હજી હાલ ફરિયાદ જે પરત ખેંચવાની બાબત છે તે અને કોર્ટની જે જ્યુડિશિયરી પ્રોસિજર છે તેની કાર્યવાહી અત્યારે હાલ પડતર છે. એટલે હવે ત્યારબાદ બંને એકબીજા બાબતે કોર્ટમાં જે મુદતો પડતી હતી તે હવે ક્યાંક અંતે સમાધાન તરફ દોરી જતી હોય તેવા પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જી મૌલિક, આભાર માહિતી આપવા માટે.